રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સોમનાથ મહાદેવ મંદિર અને મોજ નદીના કિનારે શ્રાવણી પૂનમના પાવન અવસરે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતો ઉપકર્મ સંસ્કાર મહોત્સવ ભવ્યતાથી યોજાયો હતો. બ્રહ્મ સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ અને નગરપાલિકા ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસના જણાવ્યા અનુસાર આચાર્ય શાસ્ત્રી સુધીરભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી જનોઈ બદલવા, વિષ્ણુ પૂજન, ગાયત્રી તર્પણ અને વૈદોત્સંગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. તો પરંપરાગત ધોતી ઉપવસ્ત્ર ધારણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભૂદેવો અને પરિવારજનો માટે તમામ જરૂરી વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી, જેનાથી વૈદિક સંસ્કાર અને પરંપરાને પુનઃજીવિત કરતો આ પ્રસંગ સફળતાપૂર્વક યોજાયો હતો. આજે શ્રાવણ સુદ પૂનમ મધ્યાહન વ્યાપીની પૂનમ છે અને બધા ઉપાકર્મ શ્રાવણી સંસ્કાર પ્રયોગ કરી રહ્યા છે. ઉપલેટા વિસ્તારના અનેક વિધ બ્રાહ્મણો આ શ્રાવણી ઉપાકર્મ સંસ્કારમાં ઉપસ્થિત છે. અનેક પ્રકારના વેદ મંત્રોથી ચારેય વેદ, ષડ દર્શન, પુરાણ, ઇતિહાસ આ બધા ગ્રંથોનું માનસિક સ્મરણ કરી અને પુષ્પાંજલિ આપીને તર્પણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અમારા કર્મકાંડની અંદર, પ્રવચનની અંદર નાના મોટા જે રસ્વ, દીર્ઘ, પ્લુત, અનુનાસિક, નાસિક આવા મંત્રના જે ઉચ્ચારણમાં દોષ થયેલા હોય એ દોષનું નિરાકરણ કરવા માટે અમે આજે અમારા આ યજુર્વેદને પુનઃ સત્વવિજ્ઞાન બનાવવા માટે આ ઉત્સર્ગ કર્મ કરી રહ્યા છીએ અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષોની પરંપરાથી બ્રહ્મ સમાજના બધા મિત્રો અહીંયા આ તત્વમાં સહયોગી બને છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.